જામનગર ખાતે છેલ્લા 2 દિવસથી સતત અવિરતપણે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। જામનગર ખાતે મેઘરાજા મહેરબાન બની વરસ્યા છે, ત્યારે ત્રીજા દિવસે પણ આજે સવારથી જ જામનગરમાં વરસાદ વરસ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને ઘરની અંદર પાણી ભરાતા જ જામનગર ખાતે તારાજીના દ્રશ્યો સર્જાયા છે। ઘરની અંદર કાદવ કીચડ પણ જામી ગયા છે। ત્યારે માહિતી જામનગરથી મળી છે, જ્યાં ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે। ત્રીજા દિવસે પણ સવારથી વરસાદ વરસી રહ્યો છે જામનગર ખાતે અને જામનગરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। તો જામનગરના ઘરોની અંદર પણ વરસાદી પાણી ભરાયા છે અને તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે। કાદવ કીચડના થર જામ્યા છે ઘરની અંદર, ત્યારે જામનગર વાસીઓ હાલ ભારે પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા 2 દિવસથી અવિરતપણે જામનગરમાં વરસાદ છે અને આજે ત્રીજો દિવસ થયો છે, ત્યારે ત્રીજા દિવસે પણ સવારથી જ સતત વરસાદ વરસ્યો છે। ત્યારે જામનગર ખાતે ઘરોની અંદર વરસાદી પાણી ભરાયા છે, તો કીચડ પણ જોવા મળ્યું છે, ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। ત્યારે અહીં લોકોમાં રોગચાળો ફાટવાનો ડર પણ જોવા મળ્યો છે। ત્રીજા દિવસે સવારથી જ જામનગર ખાતે મેઘરાજા વરસી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં ક્યાંક ઘૂંટણ સમા તો ક્યાંક કેળ સમા પાણી ભરાયા છે, જેમાં રહેવા માટે જામનગર વાસીઓ મજબૂર બન્યા છે। જામનગર ખાતે આવેલા ઘરોની અંદર જે તારાજી સર્જાય છે તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં જામનગર વાસીઓ હાલ ભારે પરેશાન થઈ રહ્યા છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। મેઘરાજા સતત 2 દિવસથી વરસ્યા અને આજે જામનગરમાં ત્રીજા દિવસે પણ મેઘરાજાએ પોતાની હાજરી ગાજવીજ સાથે નોંધાવી છે। ત્યારે આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ઘરમાં પાણી ભરાવાના કારણે લોકોના ઘરને તથા ઘરવખરીના સામાનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। તો જામનગર ખાતે આવેલ અનેક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે અને લોકો આ ભરાયેલા પાણીમાં હાલ રહેવા માટે મજબૂર બન્યા છે। જામનગર ખાતે જનજીવન ભારે પ્રભાવિત થયું છે, જનજીવન અસરગ્રસ્ત થયું છે।